આગાહીથી ગરમીથી રાહત મળી શકે છે, પરંતુ શું માવઠાથી આફત સર્જાશે? છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં ગરમી લોકોને પરસેવો કાઢી રહી છે, ત્યારે સવાલ એ છે કે શું આગામી દિવસોમાં ગરમીથી કોઈ રાહત મળશે કે પછી આકાશી કહેર યથાવત રહેશે? એટલું જ નહીં, માર્ચના અંતમાં ગુજરાતમાં માવઠું આવશે તેવી પણ શક્યતાઓ છે। ત્યારે શું માની રહ્યા છે હવામાન વિભાગના નિષ્ણાતો અને કેવી છે આગાહીકારોની નવી આગાહી? જો આ રિપોર્ટમાં। હવામાનના ભેદભરમ। પ્રચંડ ગરમી પડશે કે આવશે માવઠું? શું છે હવામાન વિભાગની સૌથી નવી આગાહી? શું કહી રહ્યા છે ગુજરાતના આગાહીકાર? હાલ ગુજરાતમાં ગરમીનો પારો ફરી એકવાર 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। આણંદ અને ગાંધીનગરમાં તો ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। ત્યારે સવાલ એ છે કે શું આગામી કલાકોમાં થશે? ત્યારે સૌથી પહેલા આપને હવામાન વિભાગની સત્તાવાર આગાહી બતાવીએ, જે બાદ ગુજરાતના આગાહીકારો શું માની રહ્યા છે તે પણ બતાવીશું। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે। મહત્તમ અને લઘુત્તમ બંને તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડાનું અનુમાન છે। જો કે 3 દિવસ પછી ફરીથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે, એટલે આગામી 72 કલાક આપને ગરમીથી ચોક્કસ રાહત મળવા જઈ રહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા 24 કલાકમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું। આગામી 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 41 ડિગ્રી રહેવાની આગાહી છે। આણંદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આણંદમાં હીટ વેવની આગાહીની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ગુજરાતમાં હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્सને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर और मिनिमम टेम्परेचर दोनों में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। उसके बाद 3 दिन के बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40 डिग्री सेल्सियस और गांधीनगर में भी 40 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे गुजरात, ओवरऑल गुजरात स्टेट की बात करेंगे जहां पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है आनंद 41 डिग्री सेल्सियस। और वार्निंग की बात करेंगे तो आज के लिए हीट वेव की वार्निंग है आनंद डिस्ट्रिक्ट के लिए और साथ में येलो अलर्ट जारी है। આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે આગામી 3 દિવસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાશે। તાપમાનમાં ઘટાડા બાદ ફરીથી 28-29 માર્ચના રોજ તાપમાન ઊંચું જવાની શક્યતા છે, એટલે કે ગુજરાતીઓને 28 સુધી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે। 28 થી 31 તારીખ સુધીમાં તાપમાનનો પારો ઊંચો રહેશે। તેમાં પણ 29 અને 30મી માર્ચના રોજ મહત્તમ ઊંચું તાપમાન જઈ શકે તેવું અનુમાન છે। 1 ડિગ્રી તાપમાન ઘટશે અને 26 અને 27 તારીખે 2 થી 3 ડિગ્રી તાપમાન છે ડાઉન થઈ જશે। એટલે આમ જોવા જઈએ તો જે આપણે અતિ હીટવેવની જે શક્યતા હતી, હીટવેવ આવી ચૂકી છે। જો કે આવતીકાલથી ધીમે ધીમે તાપમાન ડાઉન થશે। 25 તારીખે 1 ડિગ્રી, 26 અને 27 તારીખે 2 થી 3 ડિગ્રી તાપમાન ડાઉન થઈ જશે। અને એ પછી આપણે ખાસ કરીને જે 28-29 તારીખનો સમય છે એમાં ફરીથી પાછું તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ છે। એટલે વચ્ચે આપણે 2 થી 3 દિવસ તાપમાનમાં રાહત મળશે અને એ પણ કોઈ મોટી રાહત નથી, આંશિક રાહત મળવાની છે, પણ રાહત ચોક્કસથી મળે તેવી શક્યતાઓ છે। હવામાન વિભાગ તો હાલ માવઠાને લઈને કોઈ આગાહી નથી કરી રહ્યું। જો કે આગાહીકાર પરેશ ગોસ્વામીનું કહેવું છે કે 31 માર્ચથી 5મી એપ્રિલ સુધી અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે, એટલે ગરમીથી તો ગુજરાતને આંશિક રાહત મળી શકે। જો કે માર્ચ અંત ગુજરાતમાં માવઠું ત્રાટકી શકે છે, એટલે ગરમી નહીં પરંતુ માવઠાની આફત ગુજરાતમાં લાવી શકે મોટી મુશ્કેલી। બ્યુરો રિપોર્ટ TV9। અત્યાર સુધી તમે પોલીસ અને